હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 4 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના જે મુદ્દા છે અથવા તો પ્રશ્નો છે તેને આપણે સમાવેશ છે તે અહીં કરેલો છે અને સ્ક્રીન ઉપર તમે તેને જોઈ શકશો। તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરી છે? તો ઓપ્શન આપેલા છે। તો વિશ્વની જે પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે તે આપણા દેશ ભારતમાં શરૂ કરાઈ છે, માટે ઓપ્શન નંબર સી છે તે તેનો જવાબ આવશે। હવે તેના વિશે વાત કરીએ તો ભારતે વિશ્વની સૌથી મોટી અને પોતાની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત છે તે કરી છે અને આ પ્રક્રિયાનો પ્રારંભ છે તે 1 એપ્રિલ 2026થી કરવામાં આવ્યો છે અને આ જે વસ્તી ગણતરી છે તે 2 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કો છે તે એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 સુધીનો યોજાશે, જેમાં મકાનોની યાદી અને મકાનોની ગણતરી કરવામાં આવશે અને બીજો તબક્કો છે તે ફેબ્રુઆરી 2027માં યોજાશે અને આ જે મુખ્ય તબક્કો છે તેમાં વસ્તીની વાસ્તવિક ગણતરી કરવામાં આવશે। અને અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છે કે ભાઈ વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર છે તે નિમવામાં આવ્યા છે અને કોને નિમવામાં આવ્યા છે? તો સુદર્શન પટનાયક છે તેઓને બ્રાન્ડ એમ્બેસેડર છે તે નિમવામાં આવ્યા છે। ત્યાર પછી જોઈએ આપણે ભારતના અગત્યના પોઈન્ટ વિશે। તો હાલમાં જ ભારતીય નૌકાદળ દ્વારા જે હોર્મુઝ સ્ટ્રેટ છે તેમના દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા છે તે શરૂ કર્યું છે। તો આ ઓપરેશન ઉર્જા છે તે ભારતીય નૌકાદળે શરૂ કર્યું છે અને સેના માટે શરૂ કર્યું છે, તો કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે। તો ભારત છે તે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં 13મા ક્રમે રહ્યો છે। ભારતે ફ્લોટિંગ લીડર બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે પણ કર્યું છે। ભારત છે તે નારિયેળના ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ છે તે બન્યો છે અને ભારતનું જે મેટ્રો નેટવર્ક છે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક છે તે બન્યું છે અને ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં ટોચનું સ્થાન છે તે મેળવ્યું છે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ જે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ છે તે 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, માટે 2 એપ્રિલ છે તે તેનો જવાબ આવશે। તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ ઓટિઝમ ડે, તો વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ છે તે દર વર્ષે 2 એપ્રિલે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ છે તે છે ઓટિઝમ એન્ડ હ્યુમેનિટી, એવરી લાઈફ હેઝ વેલ્યુ। તો ઓટિઝમ અને માનવતા, દરેક જીવનનું મૂલ્ય છે, આ છે તે આ વર્ષની થીમ છે, એટલે કે 2026ની થીમ છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 18 ડિસેમ્બર 2007ના રોજ આ દિવસ છે તેની જાહેરાત કરી હતી। અને ઓટિઝમ શું છે? તો ઓટિઝમ છે તે ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવેલ છે? તો હિમાલયના એટલે કે હિમાલય જે રાજ્યો છે હિમાલય તેને સહાય પૂરી પાડવા માટે પ્રાઇડ ઓફ હિલ્સ યોજના છે તે શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે। તેના વિશે વાત કરીએ તો હિમાલયના જે રાજ્યો છે તેને આર્થિક અને માળખાગત સહાય પૂરી પાડવા માટે પ્રાઇડ ઓફ હિલ્સ યોજના અને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 એટલે કે VVP2 જેવી મહત્વની પહેલ છે તે શરૂ કરવામાં આવી છે અને તેનો મુખ્ય હેતુ શું છે? તો તેનો મુખ્ય હેતુ છે અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ સહિત 9 હિમાલયી રાજ્યો છે તેમાં મૂડીરોકાણ વધારવાનો અને વિકાસના અંતરને દૂર કરવાનો છે। તાજેતરના એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026 અનુસાર રિન્યુએબલ એનર્જીમાં કયા રાજ્યને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો રિન્યુએબલ એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, તો તેમાં રાજસ્થાન રાજ્ય છે તેને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો એનર્જી સ્ટેટિસ્ટિક ઇન્ડિયા 2026નો જે અહેવાલ બહાર પડ્યો તેમાં રાજસ્થાન રાજ્ય છે તે રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં ભારતનું અગ્રણી રાજ્ય છે તે રહ્યું છે અને રાજસ્થાને કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા સંભવિતતામાં 23.70% હિસ્સા સાથે પ્રથમ ક્રમાંકે છે। રાજસ્થાન પછી બીજા ક્રમાંક ઉપર મહારાષ્ટ્ર છે, ત્યાર પછી ગુજરાત છે એ ત્રીજા ક્રમાંક ઉપર છે અને આંધ્રપ્રદેશ છે, તો તેનો સમાવેશ થાય છે। વાત કરીએ આપણે રાજસ્થાનની, તો રાજસ્થાન છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 30 માર્ચ 1949માં રાજસ્થાન છે તેની સ્થાપના થઈ હતી। તેનું કેપિટલ છે તે જયપુર છે। હાલના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ વાગડે અને મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા। ત્યાર પછી જોઈએ રાજસ્થાનના IMP પોઈન્ટ વિશે। તો રાજસ્થાન સરકારે ઔદ્યોગિક પાર્ક નીતિ 2026 છે તે શરૂ કરી છે। રાજસ્થાનમાં પ્રખ્યાત જે માઉન્ટ આબુ છે તેનું નામ બદલી અને આબુરાજ છે તે કરવામાં આવ્યું છે। ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અગ્નિવર્ષા લશ્કરી કવાયત છે તે હાથ ધરી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેરમાં પ્રચંડ હેલિકોપ્ટર ઉડાડી અને ઇતિહાસ રચ્યો છે। ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્ટ્રેલા 10 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે કર્યું છે।
અને રાજસ્થાન છે તે ભારતના સૌથી મોટા ઊન ઉત્પાદક રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ પિયુષ આનંદ છે તેઓની NDRFના મહાનિર્દેશક તરીકે નિમણૂક છે તે કરાઈ છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો પિયુષ આનંદ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓની રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે NDRFના મહાનિર્દેશક એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓએ અતુલ કરવાલ છે તેમનું સ્થાન લીધું છે અને તેઓ ઉત્તર પ્રદેશ કેડરના 1991 બેચના IPS અધિકારી છે. હવે બીજી અગત્યની નિમણૂક વિશે વાત કરીએ આપણે તો સાધ્વી નિરંજન જ્યોતિ, જેઓ NCBCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો હાલમાં જ નોકિયા ઇન્ડિયા દ્વારા સમીર મિત્તલ છે તેઓને કન્ટ્રી બિઝનેસ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓપન AIએ કિરણ મણી છે તેઓને એશિયા પેસિફિક માટે MD તરીકે નિયુક્ત કર્યા છે. તો પુનિત ગુપ્તા જેઓ DNPAના નવા અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર સંજય તિવારીને નવા રચાયેલા રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં દૂરના વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવા માટે કયા રાજ્યએ સ્ટારલિંક ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ મેઘાલય દ્વારા આજે ભાગીદારી છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરવા માટે મેઘાલય રાજ્ય દ્વારા એલોન મસ્કની જે કંપની છે સ્ટારલિંક ઇન્ડિયા તેની સાથે ભાગીદારી કરવામાં આવી છે. અને આ જે ભાગીદારી છે તે નવી દિલ્હીમાં કરવામાં આવી છે અને લેટર ઓફ ઇન્ટેન્ટ એટલે કે LOI પણ હસ્તાક્ષર છે તે મેઘાલય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. અને મેઘાલય છે ત્યાં કરનારું પ્રથમ રાજ્ય નથી, તે ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે. તો આ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યએ નવેમ્બર 2025માં કરાર કર્યા હતા અને ગુજરાત રાજ્ય દ્વારા ફેબ્રુઆરી 2026માં કરાર છે સ્ટારલિંક સાથે તે કરવામાં આવ્યા હતા. હવે મેઘાલય, તો મેઘાલય વિશે વાત કરીએ તો મેઘાલયની સ્થાપના છે તે 21 જાન્યુઆરી 1972માં તેની સ્થાપના છે એટલે કે તેની રચના છે તે થઈ હતી. તેનું કેપિટલ અને સૌથી મોટું શહેર છે તે શિલોંગ છે. હાલના રાજ્યપાલ છે CH વિજયશંકર અને મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. હવે મેઘાલયના IMP પોઈન્ટની વાત કરીએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે મેઘાલયના વિશ્વ પ્રસિદ્ધ લિવિંગ રૂટ્સ મોમેન્ટનું નામાંકન છે તે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો મેઘાલયે તેના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ જે જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની નિમણૂક છે તે કરવામાં આવી છે. મેઘાલય સરકારે ધોરણ 1 સુધીના અભ્યાસક્રમમાં ખાસી અને ગારોને જે ભાષા છે તેને ફરજિયાત બનાવ્યા છે. અને મેઘાલય સરકારે ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ FC સાથે MOU પર હસ્તાક્ષર છે તે કર્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશે સાપને ઓળખવા માટેની એપ્લિકેશન છે તે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે એપ્લિકેશન છે તે કોસ્ટારિકા દ્વારા શરૂ કરાઈ છે. માટે ઓપ્શન નંબર C આવશે. તેના વિશે વાત કરીએ તો કોસ્ટારિકા એણે સાપને ઓળખવા માટેની એક ICP એપ છે તે મોબાઈલ એપ્લિકેશન છે તે શરૂ કરવામાં આવી છે. અને આ જે એપ છે તે યુનિવર્સિટી ઓફ કોસ્ટારિકાની ક્લોડોમિરો પિકાડો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં લખપતિ બિટિયા યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો હાલમાં જ આ જે યોજના છે તે દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો લખપતિ બિટિયા યોજના દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે 1 એપ્રિલ 2026થી અમલમાં આવી છે. અને આ જે યોજના છે તેમાં શું છે તો આર્થિક રીતે જે નબળા પરિવારોની દીકરીઓ છે તેને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું અને સાથે સાથે તેઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવી તે આ યોજનામાં આવે છે. હવે વાત કરીએ દિલ્હીની તો દિલ્હીના જે લેફ્ટનન્ટ ગવર્નર છે તે છે તરણજીત સિંહ સંધુ અને મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે મુખ્યમંત્રી માવન ધ્યાન સત્કાર યોજનાને મંજૂરી આપી છે? તો હાલમાં જ આજે માવન ધ્યાન સત્કાર યોજના છે તે પંજાબ રાજ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો પંજાબ રાજ્યનું જે મંત્રીમંડળ છે તેઓના દ્વારા મુખ્યમંત્રી માવન ધ્યાન સત્કાર યોજના છે તે મૂકવામાં આવી છે અને રાજ્યની મહિલાઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડી અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવી તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. એમાં સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે તેને દર મહિને 1000 રૂપિયા અને અનુસૂચિત જાતિ છે તેની મહિલાઓ માટે દર મહિને 1500 રૂપિયા છે તે આપવામાં આવે છે. વાત કરીએ પંજાબની તો પંજાબ તો તેનું કેપિટલ છે ચંડીગઢ, સૌથી મોટું શહેર લુધિયાના. હાલના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી છે ભગવત માન. ત્યાર પછી જોઈએ તો નીચેનામાંથી કયો દેશ 2026 IMF વર્લ્ડ બેંકની બેઠકોનું આયોજન કરશે એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ? તો થાઇલેન્ડ છે તે આ બેઠકોનું આયોજન કરશે. માટે ઓપ્શન નંબર D આવશે. હવે તેના વિશે જોઈએ આપણે તો
2026ની જે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકો છે તે થાઇલેન્ડ દેશમાં યોજાશે અને આ બેઠકો છે તે થાઇલેન્ડની જે રાજધાની છે બેંકોક તેમાં યોજાવાની છે અને આ અગાઉ પણ 1991માં થાઇલેન્ડ છે આ વાર્ષિક બેઠકોનું સફળતાપૂર્વક યજમાની છે તે કરી ચૂક્યું છે. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા દેશે જનફદા ઝુંબેશ શરૂ કરી છે? તો ઓપ્શન આપેલા હતા. તો આ જે જનફદા ઝુંબેશ છે તે ઈરાન દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે હવે ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ઇતિહાસમાં ચેઝ કરતી વખતે 4000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A વિરાટ કોહલી, B સુનિલ નારાયણ, C AB ડિવિલિયર્સ અને D રોહિત શર્મા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે અને સાથે સાથે માર્ચ મહિનાનું એટલે કે માર્ચ 2026ના સંપૂર્ણ મહિનાનું જે કરંટ અફેરના બંને ભાગ છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલા છે.